શ્રી કૃષ્ણ, જય માતાજીની. ઉનાળાની મોસમ આવે એટલે સરસ મજાની કાચી કેરી આવે તો કાચી કેરીની આપણે આજે ચટણી બનાવવાની છે. એકદમ નવી રીત છે, બહુ ટેસ્ટી બને છે. અને આ ચટણી ખાવાથી તમને લૂ નહીં લાગે, પેટના અંદર દર્દ નહીં થાય અને તમે આખા વર્ષનું ખાવાનું ખાધેલું હોય, જે તે ખાધેલું હોય આપણે એ સરસ પચન ના થતું આંતરડાના અંદર તમે આ ચટણી ખાઓ તો ઉનાળાના અંદર 2 થી 3 વાર તો તમને સરસ મજાનું પેટના અંદર મસ્ત થઈ જાય, સરસ મજાની નળીઓ સાફ થઈ જાય છે. તો તમે મિત્રો જોઈ શકો છો, મેં સરસ મજાની 2 કાચી કેરી લાવી છું, 2 ડુંગળી લીધી, આજનો ટુકડો લીધો છે, લીલા મરચાં છે, લીમડો છે, ફુંદીલો છે અને અજમાના ફૂલ લીધા છે, લસણ છે, અડદદાળ છે, ચણાદાળ છે. દાળનો આપણે વઘાર કરવાનો છે લીમડાનો. એમનો કેવી રીતે બનાવી એ પૂરું તમને વિડીયો હું શેર કરું છું. મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો. સૌથી પહેલાં આપણે કેરીને છોલી લેવાની છે. આ કાચી કેરી અમે ગામડેથી મંગાવેલી છે, દેશી આંબાની છે. તમે કંઈ પણ બજારના અંદર કેરી મળતી વાપરી શકો છો. હું કાચી કેરીને મસ્ત છોલી લઈશ. પહેલાં આવી રીતના પાતળા પાતળા છૂલકા નીકાળી દેવાના છે. મિત્રો કેરી અને ડુંગળી મેં છોલી અને રેડી કરી દીધી છે. હવે આપણે કેરીને સમારી લેવાની છે. આપણે આવી રીતના એના આટલા મોટા મોટા પીસ કરી લેશું. કેરી કપાઈ ગઈ છે. આવી રીતના ડુંગળી પણ આપણે ભેગી કાપી લેવાની છે. આપણે ગુજરાતીઓના ઘરે કેરી ડુંગળીનું કચુંબર બનાવતા જ હોય છે, પણ આવી રીતના તમે ચટણી બનાવશો તો રોટલા રોટલી બધા જોડે સરસ લાગશે અને ખાવાની મજા આવી જશે. રેડી. અંદર સમારીશું આપણે લીલા મરચાં, આદુનો ટુકડો મેં છોલી અને લઈ લીધો છે. હવે આપણે મેં આ ગમલાના અંદર અજમો આવ્યો હતો, એના ફૂલ છે, તમે જોઈ શકો છો અજમાના ફૂલ. નાનો નાનો અજમો આવી ગયો છે, એના ફૂલ છે. તો હવે આપણે એ પણ ભેગું લઈ લેશું. તમારા જો લીલા ધાણા હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ મારા જોડે ધાણા નથી એટલે મેં ધાણા નથી લીધા. આ ફુંદીલો પણ મેં ગમલામાંથી જ લાવી છું, લઈ અને સરસ ધોઈ નાખેલો છે. સાથે આપણે લસણ લેવાનું છે, 10 કળી એટલું લસણ લઉં છું. મિક્સરનો જાર લીધો છે, એના અંદર આપણે બધું જ નાખી દેવાનું છે. ફુંદીલો, અજમો, ડુંગળી, કેળી, લસણ, આદુનો ટુકડો બધું જ નાખી દીધું છે અંદર. હવે આપણે જીરું નાખી દઈશું, અડધી ચમચી. અને પાણી વગર જ પીસવાનું છે, ચાલુ બંધ કરીને મિક્સર. મસ્ત પીસી અને રેડી કરી દીધી છે ચટણી. તમે જોઈ શકો છો મસ્ત મજાની. આપણે વઘાર કરી કઢાઈ મૂકી છે ગેસ ઉપર. તેલ નાખું છું 2 ચમચી જેટલું. સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તમારા જોડે જે બી હોય તમે નાખી શકો છો. તેલને સરસ ગરમ થવા દેશું. રાઈ, મેથી અને જીરું મેં 1 ચમચી લીધું છે, અંદર નાખી દઉં છું. 1 ચમચી એટલી અડદની દાળ નાખું છું. 1 ચમચી એટલી મેં ચણાની દાળ નાખું છું. અડધી ચમચી હિંગ નાખું છું. અડધી ચમચી હળદર નાખું છું. રાઈ, મેથી અને દાળ સરસ ફૂટવા દઈશું.
રાઈ મેથી સરસ તડકી ગઈ છે. એક લીમડાના પાનના ટુકડા કરી નાખ્યા છે મેં. હવે આપણે પીસેલી ચટણી નાખી દેવાની છે. બે મિનિટ સુધી સરસ મજાની શેકીશું અને આવી રીતે ચમચાથી હલાવતા રહેશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે અંદર કાશ્મીરી મરચું નાખીશું 1 ચમચી. ફ્રેશ પીસેલું ધાણા જીરું છે. મસ્ત શેકી લઈશું. મરચું નાખ્યા પછી મેં 4 થી 5 મિનિટ સુધી શેકી લીધું છે. ડુંગળીનો કચાશ દૂર થઈ ગયો છે અને મસ્ત મજાનું આપણી ચટણી બનાવીને રેડી કરી દીધી છે. તો આ ચટણી હું એક બાઉલના અંદર નીકાળું છું. ચટણી મેં આવી રીતના બાઉલના અંદર નીકાળી દીધી છે. મિત્રો, મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, દોસ્તોની અંદર શેર કરજો અને ગરમીના મોસમના અંદર જરૂરથી બનાવીને ખાજો. ઓકે, બાય બાય.